આજ તો સવારમાં વહેલા 4 વાગે થઈ ગયા કેમ કે આપણે આજ જવાનું હતું અમદાવાદ એટલે ફટાફટ વહેલા તૈયાર થઈ ગયા ને તૈયાર થઈને ફટાફટ આપણે પહેલાં સાંજે નાસ્તો કરવાની તૈયારી કરી ફટાફટ પહેલાં રોટલી ગરમ કરી અને પછી દૂધ ગરમ કરી નાખ્યું ત્યારબાદ સીધા બેસી ગયા આપણે નાસ્તો કરવા માટે નાસ્તો કરી એટલે ફટાફટ નીકળ્યા રિક્ષામાં આપણે સીધા સ્ટેશન પહોંચતા આપણે મળી ગયા અડધી આપણે જવાનું હતું અમદાવાદ આવી ગઈ ભાઈ ટ્રેનમાં બેઠા સીધા ભાઈ કમ્પ્લીટ સીટ બીટ આપણને મળી ગઈ છે હવે સીધા આપણે ઉપડ્યા અમદાવાદ તરફ ભાઈ ધીમે ધીમે અંજવાળું થવા માંડ્યું હતું અને સરસ મજાની સવાર પડી ગઈ હતી પણ ભાઈ આવતા ભૂખ લાગી સીધી સિંગ લીધી અને પછી ત્યારબાદ આવી ગયો સુખનો સુરત ધીમે ધીમે પહોંચતા આવી ગયું આપણે અમદાવાદમાં ભાઈ ક્રેન ક્યાં હવડી મોટી ક્રેન તો નહીં જોયું ભાઈ સીધા ભાઈ અમદાવાદ સ્ટેશન પહોંચ્યા ઉતરીને તરત આપણે પહેલાં નાસ્તાની વ્યવસ્થા કરી લીધી ઇડલી સંભાર અને બોલાવી દીધી સવારના બાકાજી કેટલી સંભારની ત્યારબાદ નીકળી આપણા કામ તરફ આગળ અમદાવાદ પગલા પહેલાં બીઆરટીએસનો ઉપયોગ કર્યો ફટાફટ બીઆરટીએસ બસ લીધી ને ઉપડી ગયા ભાઈ અમદાવાદની જે જગ્યાએ જવાની લોકેશન તરફ ફટાફટ સરસ મજાના દ્રશ્યો જોતા આપણે ભાઈ ઇસ્કોન મંદિર પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ દર્શન કરવા માટે ઇસ્કોન મંદિર પહોંચ્યા અને સરસ મજાના ભગવાનના દર્શન કર્યા બાદ આપણે ભાઈ ત્યાંથી નીકળ્યા ચાલીને આગળ ઓફિસ તરફ જ્યાં કામ હતું પણ ભાઈને લાગી થોડીક ભૂખ એટલે ભાઈ ગયા નીચે અને પછી તડકો થઈ ગયો હતો કેમ કે આટા મારતા બપોરના 2 વાગી ગયા હતા ભાઈ શાક પણ એટલે લાગતો પહેલાં મેં નાસ્તો કરી લીધો ફરીવાર ભાઈ આલુ પરોઠા લીધા અને દહીં લઈ લીધું બોલાવી દીધી બગડા સિટી પછી 2 વાગ્યા આપણે જે જગ્યાએ જવાનું હતી ફાઇનલી પહોંચી ગયા હતા તો લિફ્ટના ઉપર ગયા સીધા આપણે ગયા ઓફિસની થોડીક વાતચીત કરીને ત્યારબાદ નીકળ્યા પાછા રિટર્ન કેમ હવે પાછા પહોંચવાનું તો પાછા ફાસો રેલવે સ્ટેશન આવી ગયા રિક્ષામાં સીધા ભાઈ આવતા બસમાં બીઆરટીએસની અંદર ભાઈ સુંદર મજાનો અમદાવાદની બિલ્ડિંગ જોઈને તો મન મોહી ગયા ભાઈ સરસ મજાનું આ દ્રશ્ય જોતા અમે ભાઈ પહોંચી ગયા ભાઈ ડાયરેક્ટ સીધા સ્ટેશન ફાઇનલી આવી ગયું અમદાવાદ રેલવે સ્ટેશન હવે અમારે જવાનું રિટર્ન સુરત તરફ અમને અમદાવાદ ગમ્યું તમે અમદાવાદ ક્યારે આવ્યા છો તો આવ્યા તો ભાઈ કોમેન્ટ કરજો